હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર ફર્સ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તેના વિશે આપણે શીખીશું. આ છે આપણા લેક્ચરનો ભાગ 2. ભાગ 1 છે એ આપણો પૂરો કરી દીધેલો છે. હવે આપણે આજે શરૂ કરીશું ભાગ 2. અહીંયા આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન. રાસાયણિક પ્રક્રિયાઓના કયા કયા પ્રકારો હોય છે? તો જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? શું? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો જોઈએ પહેલા આપણે વ્યાખ્યાની જોઈએ. જેમાં બે કે બે થી વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે પ્રક્રિયકો છે એ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 2 કે 2 કરતા વધારે હોય તો તેમાંથી જે નિપજ બને એ કેટલી બનવી જોઈએ? ફક્ત ને ફક્ત એક જ નિપજ બને. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું નામ આપ્યું આપણે? સંયોગીકરણ પ્રક્રિયા. સમજાઈ ગયું? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો જોઈએ એક આપણે પ્રયોગ અહીંયા આપેલો છે. પ્રયોગ નંબર 4 છે. જોઈએ બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કરી ચૂનાનો થોડો જથ્થો. અહીંયા બીકરમાં આપણે લિથિયમ ઓક્સાઇડ, તેમાં ધીરે ધીરે પાણી ઉમેરશું. ધીરે ધીરે શું ઉમેરતું જવાનું છે તમારે? પાણી. તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો, ટચ કરો, સ્પર્શ. શું થાય છે? તો શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવ થયો? કઈ અનુભવ થશે? હા, થશે. અનુભવ થશે. તો અહીંયા જુઓ તમને કસનરી આપેલી છે. શું કસનરી છે? જે આ પ્રયોગ છે એ જ વસ્તુ અહીંયા દર્શાવેલું છે. તો અહીંયા જો હવે અહીંયા તમે સ્પર્શ કરશો ને તો તમને ગરમ લાગશે. એટલે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે તમે અહીંયા કસનરીમાં સ્પષ્ટ જોઈ શકો છો. ને ક્યારેક ક્યારેક તો કસનરી અથવા બીકર છે એ પણ તૂટી પણ જાય આમાં. તો કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને શું પુષ્કળ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. તો જોઈએ એનું સમીકરણ લખીએ આપણે. કેલ્શિયમ ઓક્સાઇડ જે કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. કરી ચૂનો કહેવાય. H2O એટલે કે પાણી. ધીમે ધીમે આપણે પાણી ઉમેર્યું ને એટલે અહીંયા શું લખ્યું? H2O. પ્રક્રિયા થાય છે તો શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે જલ્ય હોય છે. કેવું હોય છે? જલ્ય. ને તેને શું નામ આપ્યું છે? ફાડેલો ચૂનો કહેવામાં આવે છે. અને બીજું શું થાય? પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? 2. નિપજ કેટલી મળી તમને? 1 જ. તો આ પ્રક્રિયાને શું આપણે નામ આપી દીધું? શું નામ આપ્યું? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ચાલો, આ વસ્તુ સમજ પડી ગઈ તમને? હવે આપણે જોઈએ. હવે કેટલાક વધુ ઉદાહરણ લઈએ. કોલસાનું સરગવું.
તો અહીંયા સી કોલસો, કોલસો કેવા કલરનો હોય? કાળા કલરનો હોય, તો એને કાર્બન કહેવામાં આવે. તો સી કયું સ્વરૂપ હોય? એસ એટલે ઘન સ્વરૂપ હોય. હવે કોલસો સળગાવો તો હવામાં શું હોય છે? ઓક્સિજન. ને કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય. તો તમને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ તે પણ કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે. જો આ આકૃતિ તમને દેખાય છે, એમાં કોલસા છે, કોલસાને સળગાવેલા છે, કોલસાને સળગાવવામાં આવે છે. તો કોલસો છે એ કોની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને શું ઉત્પન્ન કરશે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા જુઓ તો પ્રક્રિયકો કેટલી છે? પ્રક્રિયકો 2 છે. પ્રક્રિયક નિપજ મૈલી 1 છે. તો આને કઈ પ્રક્રિયા કહી શકાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. આની જેમ જ આ વસ્તુ જુઓ તમે, હાઇડ્રોજન છે જે વાયુ સ્વરૂપે હોય છે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે હોય છે. તેમાંથી શેનું નિર્માણ થાય છે? પાણી, જે કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે છે. હાઇડ્રોજન ગેસ, ઓક્સિજન ગેસ લિક્વિડ એટલે કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે છે. H2O. તો બે પ્રક્રિયકો 2 છે, નિપજ કેટલી મળી? 1. તો આને શું કહી શકાય? સમયોગીકરણ પ્રક્રિયાઓ કહી શકાય. ચલો તો આ સમીકરણ આપણે સંતુલિત કરીએ. અહીંયા હાઇડ્રોજન કેટલા હતા? 2. અહીંયા 2. ઓકે. ઓક્સિજન અહીંયા 2 છે, 1 છે. તો અહીંયા મેં આગળ શું લખી દીધું? 2. તો જુઓ તો ઓક્સિજન 2 થઈ ગયા, હાઇડ્રોજન 4 થઈ ગયા. એટલે અહીંયા આપણે પાછા 2 મૂકી દીધા, તો હાઇડ્રોજન એ કેટલા થઈ ગયા? 4. અહીંયા જુઓ બતાવું છું. H2 પ્લસ O2 H2O. ઓક્સિજન 1 છે, અહીંયા 2 છે. તો હું શું કરીશ? અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. ઓકે સોરી, અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા આપણે 2 લખી દઈએ. અહીંયા 2 લખવામાં આવશે. તો કેટલા થશે? અહીંયા આપણે 2 લખી દીધા. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. અને હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. તો અહીંયા ઓક્સિજન 2 તો છે, તો અહીંયા હાઇડ્રોજન 2 છે, તો અહીંયા આગળ 2 લખી દો. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન 2, અહીંયા પણ ઓક્સિજન 2. તો આ શું થઈ ગયું? સંતુલિત થઈ ગયું કહેવાય. તો અહીંયા સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તો આ ક્રિયા શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. સમજાઈ ગયું આ વસ્તુ? ઓકે. આ 2 ઓછામાં ઓછું 2 કે તેથી વધારે પદાર્થો છે, એનાથી એક જ આ પદાર્થ બને તો આને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય. હવે જોઈએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? ઉષ્માક્ષેપકની વાત કરીએ. એક્સોથર્મિક પ્રક્રિયા. તો આગળનું આપણે પ્રયોગ 4માં બધું અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે? તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્ણ થાય. શું? નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કઈ? ઉષ્માક્ષેપક. એટલે કે જેમાં ઉષ્મા શું થતી હોય છે? મુક્ત થતી હોય છે. તેને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. અહીંયા જો કુદરતી વાયુનું સરગવું દહન, આ CH4, આ ઓક્સિજન છે, એટલે કે અને મિથેન કહેવાય. મિથેન છે ઓક્સિજનની હાજરીમાં શું થાય? સળગે છે. તો એ જે સળગે છે તે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે બાષ્પ એ તો ઉત્પન્ન થાય જ છે, અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. જો અહીંયા આપેલી છે પ્રક્રિયા, તો આને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. હવે જો
શ્વસન એ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે તમે શ્વસન કરો ત્યારે પણ ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. એટલે શ્વસનને પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહી શકાય. તો જો આપણે જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, તો આપણે ખોરાક ખાઈએ છીએ, તેમાંથી આપણે શું મળે છે? ઉર્જા મળે છે. હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. પાચન દરમિયાન શું થાય? ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થાય છે? વિભાજિત થતું હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થો વધુ હોય છે. તો આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને શું પૂરી પાડે છે? ઉર્જા. ઓકે, તો આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામને શું કહેવામાં આવે છે? શ્વસન. અને આના વિશે અભ્યાસ આપણે ધોરણ 6 માં તમે કરી ગયેલા છો. એટલે કે આ કાર્બોદિત પદાર્થ હોય ને, જટિલ પદાર્થ હોય, એને નાના નાના સરળ પદાર્થોમાં વિભાજિત કરવામાં આવે. ને પછી શું થાય? આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. તો જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં રૂપાંતર જે કરવામાં આવે છે, આ પ્રક્રિયાને આપણે શું નામ આપ્યું છે? શ્વસન. જેમાં શું મુક્ત થાય છે? ઉષ્મા પણ મુક્ત થાય. તો એટલે કહેવામાં આવે શ્વસન છે, અને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? ઉષ્મા ક્ષેપક કહેવામાં આવે છે. જો અહીંયા તમને કાપેલું છે, આ ગ્લુકોઝ છે, આ ઓક્સિજન છે, તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને બીજું ઉર્જા મુક્ત થાય છે. પછી વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું, એ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ખાતર બને ને, આ વનસ્પતિજન્ય બધા પદાર્થો હોય એને કૂવામાં નાખવામાં આવે ને અમુક દિવસો પછી આ શેમાં રૂપાંતર થઈ જાય? ખાતર. તો એમાં પણ ઉર્જા મુક્ત થાય. તો આને પણ શું કહેવાય? કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ કહેવાય. હવે જોઈએ આપણે પ્રયોગ 5 જોઈએ. શું કરવાનું છે આ પ્રયોગમાં? તો એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લ્યો. કેટલા ગ્રામ? 2 ગ્રામ. ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ નોંધો. જો આ આકૃતિ છે એ શું છે? કોની છે? ફેરસ સલ્ફેટની છે. એનો કલર કેવો છે? જો તો લીલો, લીલા કલરનું દેખાય છે ને. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. ગરમ કર્યા બાદ આ જે ફેરસ સલ્ફેટ છે એના રંગનો અભ્યાસ કરો. એનો રંગ કેવો થઈ ગયો જુઓ. તો જો અહીંયા પ્રયોગ આપેલું છે, આ ઉત્કલન નળી છે, ફેરસ સલ્ફેટ છે, એના સ્ફટિકો અહીંયા છે. આ બર્નરની મદદથી ગરમ કરવામાં આવે છે. ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા જે કઈ પાડોશી હોય એની તરફ દૂર રાખવાનું છે. તો હવે આ જે લીલો રંગ છે ફેરસ સલ્ફેટનો એ બદલાઈ જાય છે. અને સલ્ફરના બળવાથી ઉદ્ભવતી વાસ પણ તમે સૂંઘી શકો છો. તો આ લીલો રંગ છે એ બદલાઈને કયા રંગમાં રૂપાંતર થઈ જશે? સફેદ રંગમાં. કયા રંગમાં? સફેદ. તમે લખી શકો રંગનું અવલોકન, તો એ કયો રંગ થઈ જશે? લીલો છે એ સફેદ રંગ. જો તમને ફેરસ સલ્ફેટનું એક સમીકરણ આપેલું છે. ફેરસ સલ્ફેટનું સમીકરણ શું કહેવામાં આવે છે? તો FeSO4 7H2O. આ જટિલ સમીકરણ છે. તો ફેરસ સલ્ફેટ છે એમાંથી શું બને છે? ફેરસ સલ્ફેટ સફેદ કલરનું. અને બીજું શું થાય છે? બાષ્પ ઉત્પન્ન થાય છે. એટલે કે આ જે ફેરસ સલ્ફેટ છે, આ જે પ્રક્રિયા છે એ તૂટે છે અને વધુ સરળ નિપજો આપે છે.
જો આ કેટલી જટિલ છે, એમાંથી આપણે એકદમ સરળ નીપજ મળી છે. આ બધી સરળ નીપજ. એટલે ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો શું થાય? તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ પણ બદલાય છે. ને આ ઉપરાંત શું મળે છે? ફેરિક ઓક્સાઇડ મળે છે આપને. બીજું સલ્ફર ડાયોક્સાઇડ પણ મળે છે અને સલ્ફર ટાયોક્સાઇડ SO3 એ પણ આપને મળે છે. ફેરિક ઓક્સાઇડ છે એક સ્વરૂપે છે ઘન, જે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટાયોક્સાઇડ કયા સ્વરૂપે છે? વાયુ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે આપણે FeSO4 7H2O જટિલ સ્વરૂપમાં છે. એનું આપણે વિઘટન છે કયા સ્વરૂપમાં કરેલું છે? સરળ સ્વરૂપમાં. ત્યારે આપણે જોયું કલર બદલાય છે. તો આ કયો કલર? લીલામાંથી કયો થઈ જાય છે? સફેદ. અને પાણી છે એ શું થાય છે? દૂર થઈ જાય છે. થઈ ગયું દૂર. અને ફરીથી બીજે આપણે કઈ કઈ નિપજો મળે છે? તો આ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે જોઈએ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે, જેને આપણે વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ પણ એક વિઘટન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા. અહીંયા જો કેલ્શિયમ કાર્બોનેટ છે, આ તમને આકૃતિ બતાવેલું છે ને, કેલ્શિયમ કાર્બોનેટ એમ ચૂનાનો પથ્થર કહેવાય, ઘન સ્વરૂપે છે. એને શું આપવાની છે? ઉષ્મા આપો. શું ઉષ્મા? ઉષ્મા આપવામાં આવી તો કેલ્શિયમ ઓક્સાઇડ બન્યું, એટલે કે કરી ચૂનું, જે આકૃતિમાં બતાવેલું છે. બતાવેલું છે આ કરી ચૂનો છે. અને બીજું કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મળે છે. એટલે કે આ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં શું થાય છે? વિઘટન થાય છે. તમને અહીંયા પ્રશ્ન પૂછે કે કરી ચૂનો છે એનું સૂત્ર શું આવે? તો CaO. કેલ્શિયમ કાર્બોનેટનું પૂછે તો CaCO3. હવે કરી ચૂનાના તેના અનેક ઉપયોગો છે. તે પૈકીનો એક ઉપયોગ શું છે? સિમેન્ટ બનાવટમાં થાય છે. શેમાં? સિમેન્ટ. અને ઉષ્માની મદદથી કરવામાં આવતી આ વિઘટન પ્રક્રિયાને શું નામ આપ્યું છે આપણે? ઉષ્મીય વિઘટન કહેવામાં આવે. શું? ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રયોગ 6. તો કઈ રીતના પ્રયોગ કરવાનો છે? ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ પાવડર લેવાનો છે. કયો? લેડ નાઇટ્રેટ. તો એ કેવા કલરનો હોય, કેવો દેખાતો હોય? તો જો અહીંયા આકૃતિ આપેલી છે. આને શું કહેવામાં આવે છે? લેડ નાઇટ્રેટ. કેવા કલરનો છે? સફેદ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને આ હોલ્ડર વડે પકડી આ જ્યોત ઉપર શું કરવાનું છે? ગરમ કરવાનું છે. ઓકે, આ ગરમ કરી દેવાનું છે. તો શું અવલોકન કરો, શું દેખાય છે તમને? કોઈ પરિવર્તન દેખાય છે? હા, તમને અહીંયા કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. કથ્થાઈ રંગનો. કયા? ને આ ધુમાડો છે ને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. જુઓ અહીંયા આ કસનરી છે, તો જો કેવો કલર દેખાય છે? કથ્થાઈ રંગ છે. કથ્થાઈ રંગ દેખાય છે. એનો ધુમાડો દેખાય છે બધાને. તો આ ધુમાડાને શું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવામાં આવશે. NO2 કહેવાય. શું કહેવાય? તો આ જે પ્રક્રિયા છે એ જો નીચે આપેલી છે. લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટ એને ગરમ કરવામાં આવ્યું એટલે ઉષ્મા આપવામાં આવ્યું તો શું મળ્યું આપને? લેડ ઓક્સાઇડ, PbO કહેવાય. લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જે કયા સ્વરૂપે? અહીંયા ધુમાડા સ્વરૂપે. અને બીજું ઓક્સિજન મુક્ત થાય છે.
તો સમજ પડી ગઈ લેડ નાઇટ્રેટ કેવા કલરનું હોય, કઈ ટાઈપનો ધુવાડો નીકળે તે બધી વસ્તુ. હવે પ્રયોગ 7 જોઈએ. પાણીનું વિદ્યુત વિભાજન. પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. આકૃતિ જોઈને તો તમને એવું લાગતું છે ઓહો, પરંતુ જો સિમ્પલ વસ્તુ છે. આ જે આકૃતિ છે ને એ આમ રિયલ આકૃતિ છે. આ તમારી ટેક્સ્ટ બુકની આકૃતિ છે અને આ થોડી ક્લીન આકૃતિ છે, એમાં પ્રક્રિયા બતાવેલી છે. તો આપણે જોતા જઈએ. એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કરો. આ 2 છિદ્રો કરી દીધા છે અને આ છિદ્રોમાં રબરના બૂચ લગાવો. શું લગાવવાનું છે? રબરના 2 બૂચ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રબર બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. શું દાખલ કરવાનું છે? કાર્બનના વિદ્યુત ધ્રુવ. તો અહીંયા છે કાર્બનના શું દાખલ કે આ જો કાર્બનના વિદ્યુત ધ્રુવો આપણે દાખલ કરી દીધેલા છે, એટલે કે ગ્રેફાઇટના સળિયા કહેવામાં આવે છે. હવે આ વિદ્યુત ધ્રુવ 6 વોલ્ટના વિદ્યુત કોષો એટલે કે બેટરી સાથે જોડવાના છે. કોની સાથે? જો બેટરી સાથે જોડેલું છે. અહીંયા એ બેટરી આપેલી છે. વિદ્યુત ધ્રુવ પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. કપમાં શું ભરી દેવાનું છે? પાણી. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. શેના? મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખવાના છે. પાણીથી ભરેલી 2 કસનરી લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવી દો. આ 2 કસનરી છે, તેને આપણે કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો છે એમાં શું કરી દીધી? ઊંધી ગોઠવી દીધેલી છે. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડે સિવાય રાખી મૂકો. તો તમને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. શું દેખાશે? પરપોટા. આ પરપોટા કસનરીઓમાં પાણીનું શું કરે છે? વિસ્થાપન છે. આ પરપોટા દેખાય છે. અહીંયા જો રિયલ આકૃતિ જો આ 2 કસનરી છે, અહીંયા ગ્રેફાઇટના ધ્રુવો આપેલા છે. ગ્રેફાઇટ એટલે કાર્બન, અહીંયા બેટરી છે, બરાબર. એના 2 છેડા અહીંયા જો અંદર દાખલ કરેલા છે, જોડેલા છે. ઓકે, તો આ રિયલ આકૃતિ છે. તો શું બંને કસનરીમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? બંને કસનરીમાં પૂરતા પ્રમાણમાં વાયુ છે એ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક દૂરી. હવે બંને કસનરીઓના મુખ ઉપર સરકતી મીણબત્તી લાવીને વાયુની પરખ કરો કે કયો વાયુ છે. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે પરપોટા સ્વરૂપે ઉપર અહીંયા એક કસનરીમાં કયો વાયુ છે? ઓક્સિજન. ને બીજામાં કયો વાયુ હોય છે? હાઇડ્રોજન છે. હાઇડ્રોજન. બંને સરખા પ્રમાણમાં નહીં હોય, અલગ અલગ પ્રમાણમાં હશે વાયુ. શું? અલગ અલગ પ્રમાણમાં તમને મળશે. તો અહીંયા દરેક કસનરીમાં કયો વાયુ હાજર છે, બરાબર, એ તમે તમારી અવલોકન બુકમાં લખો. તો એકમાં ઓક્સિજન હશે ને બીજામાં શું હોય છે? હાઇડ્રોજન. તો વિદ્યાર્થી આ રીતના પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે એકમાં શું મળશે? ઓક્સિજન. ને એકમાં શું મળશે? હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ પ્રયોગ તમે તમારી લેબોરેટરીમાં કરી શકો છો. હવે જોઈએ આપણે પ્રયોગ 8. એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. શું લેવાનું છે? સિલ્વર ક્લોરાઇડ. તેનો રંગ કેવો છે? તો અહીંયા જુઓ, આ તમને જે બતાવેલું છે ને એ સિલ્વર ક્લોરાઇડ છે, જેનો રંગ કેવો છે? તો સફેદ રંગ છે. કેવો છે? સફેદ. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શેમાં મૂકવાનું છે? સૂર્યપ્રકાશમાં. તો થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. તો શું થશે? તો સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ
અને સૂર્યપ્રકાશ આપીએ ને આપણે, તો આ સફેદ સિલ્વર ક્લોરાઇડ છે એનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થ થઈ જાય છે. કયા રંગના? રાખોડી રંગના પદાર્થમાં થાય. તો પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આવું થાય છે. આ સિલ્વર ક્લોરાઇડ છે એ શેમાં રૂપાંતર થઈ જાય છે? સિલ્વર અને ક્લોરીન. ક્લોરીન છે એ વાયુ સ્વરૂપે શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. હવે સિલ્વર એટલે આ સિલ્વર બતાવેલું છે, જેને શું છે? ધાતુ કહેવામાં આવે છે. સિલ્વર એટલે ચાંદી. ચાંદી, બરાબર છે. સિલ્વર એટલે ચાંદી. સિલ્વર ક્લોરાઇડ છે અને સૂર્યપ્રકાશમાં મૂકો એટલે તમને ચાંદી મળે, ધાતુ. તો કેવું અજબ કહેવાય. હવે આપણે જોઈએ આ જ પ્રમાણે સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. સિલ્વર બ્રોમાઇડ કેવા કલરનું હોય? તો જો આકૃતિમાં આપેલું જ છે. આ જે આકૃતિ બતાવેલી છે શેની છે? સિલ્વર બ્રોમાઇડની. સિલ્વર બ્રોમાઇડનો યુઝ ક્યાં થાય? તો ફોટોગ્રાફીમાં. શેમાં? ફોટોગ્રાફી પ્લેટમાં. રોલ આવે ને ફોટોગ્રાફીનો, તેમાં એનો યુઝ થાય. તમને ખ્યાલ હોય તો તમે ઘણી જગ્યાએ જોયેલું છે કે ફોટો પાડે પછી આ રોલને અંધારામાં કંઈક કરતા હોઈએ છીએ. એટલે આ જે ફોટોગ્રાફિક રોલ હોય ને, રોલ, એમાં એનો યુઝ થાય સિલ્વર બ્રોમાઇડનો. જો કે હવે તો ડિજિટલ કેમેરા આવી ગયા છે, હવે આનો ઓછો ઉપયોગ થાય છે. તો સિલ્વર બ્રોમાઇડ છે અને સૂર્યપ્રકાશ આપવામાં આવે તો એમાંથી શું છૂટું પડે? સિલ્વર છૂટું પડે અને બીજું બ્રોમિન. તો આ જે પ્રક્રિયાઓ છે એ શું બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં યુઝ થાય છે, જે અહીંયા આપણે રોલ બતાવેલો છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને કહો સિલ્વર બ્રોમાઇડ એને તમે ક્યારે એનો કલર ખબર હતી? તમે ક્યારે જોયેલું હતું? તમે તમારા વિદ્યાર્થી મિત્રોને પૂછી લ્યો, પછી કોમેન્ટ બોક્સ ઉપર તમે લખો. તો શું તારણો આવ્યા? તો આપણે જોયું કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવી પડે. કોકમાં આપણે જોઈએ ઉષ્મા સ્વરૂપે આપી, કોકમાં પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ સ્વરૂપે, અને બીજામાં વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપી છે. એટલે કે વિઘટન પ્રક્રિયામાં ઉર્જા કયા કયા સ્વરૂપે આપવામાં આવે છે? તો ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે. તો આના ઉપરથી આપણે કહી શકાય ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક કહેવામાં આવે છે. તો અહીંયા બધામાં ઉષ્માનું શું થયું? ઉષ્માનું શોષણ થયું. પછી ઉષ્મા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. ઉષ્મા સ્વરૂપે હોય કે પ્રકાશ સ્વરૂપે હોય કે વિદ્યુત સ્વરૂપે હોય, પણ ઉષ્માનું શોષણ થાય પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા જ જુઓ, સૂર્યપ્રકાશનું શોષણ થાય તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં. આ પ્રયોગમાં પણ જો સૂર્યપ્રકાશનું શોષણ થાય છે તો આને પણ શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? પ્રયોગ 9 જુઓ. હવે અહીંયા લોખંડની 3 ખીલીઓ લ્યો, તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરી નાખો. ચાલો સાફ કરી નાખી. હવે એ અને બી નામ આપેલા 2 કસનરી લેવાની છે. આ એ કસનરી છે ને આ બીજી પી. દરેક કસનરીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. શેનું દ્રાવણ લેવાનું છે? કોપર સલ્ફેટ. હવે લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનરીમાં 20 મિનિટ સુધી ડુબાડી રાખો. કેટલી મિનિટ સુધી? 20 મિનિટ. એ તમને આકૃતિ આપેલી છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે.
જો અહીંયા તમને બતાવો, અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે, આને કહેવાય કોપર સલ્ફેટ. કેવા કલરનો છે? દૂધિયા કલરનું દેખાય છે ને. 20 મિનિટ પછી ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો તો શું દેખાય છે? તો હવે બંને કશનરી હતી, એમાં કલરની પણ કમ્પેરિઝન કરો, સરખામણી કરો. બે કશનરી લીધી હતી, એમાં કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ લીધેલું હતું, પણ એક કશનરીમાં આપણે શું નાખી? ખીલી નાખી. અહીંયા જો ખીલી નાખી દીધી એક કશનરીમાં. હવે ખીલીને બહાર કાઢી લ્યો. હવે બંને કશનરી મૂકી દીધી. આ ખીલી નાખેલી કશનરી છે, ખીલી નાખેલી. હવે જો તો બંને કશનરી છે એના રંગનો અભ્યાસ કરો. તો આને કમ્પેરિઝન કરશો તો દેખાશે અહીંયા કલર કેવો છે? ભૂરો રંગ છે. અહીંયા આમ જો તો આછો ભૂરો રંગ છે. તો આનો શું મતલબ થયો? અહીંયા ભૂરો રંગ કેવો પડી જાય છે? ઝાંખો. આ જો આકૃતિમાં જો આ કોપર સલ્ફેટ આપેલું છે ને આ કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કેવો કલર છે? ભૂરો, દૂધિયા ટાઈપ ભૂરો કલર. તો હવે ભૂરો કલર આછો પડી જાય છે, આનું શું કારણ? અને લોખંડની ખીલી છે ને એ કેવા કલરની થઈ ગઈ? કથ્થાઈ રંગની થઈ જાય છે. એટલે મારો પ્રશ્ન એ છે કે શા માટે લોખંડની ખીલી છે કથ્થાઈ રંગની થઈ ગઈ, કથ્થાઈ કલરની, અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડી ગયો? બે પ્રશ્ન આપણા છે. આવું શા માટે થાય છે? અહીંયા જુઓ આ પ્રયોગ. આવું શા માટે થાય છે એ પ્રશ્ન આપણો હતો. તો કયા બે પ્રશ્ન હતા? કે ખીલી છે એ કેવા કલરની થઈ જાય? કથ્થાઈ. અને દ્રાવણનો કલર કેવો થઈ ગયો? ઝાંખો. તો હવે અહીંયા લોખંડ હોય છે. જો આપણે A, B, C નીચે આપણે જો આ સમીકરણ આપેલું છે A, B, C, તો વિસ્થાપન એટલે કે B છે, આ B ને C જો બે જોડાયેલા છે, દેખાય છે? B ને C કેવું છે? અહીંયા જોડાયેલા છે. તો અહીંયા B ને C જોડાયેલા છે, તો A છે એ કોની સાથે જોડાઈ જાય? C સાથે. અને B કેવો થઈ જાય? A છે એ કોની સાથે જોડાઈ જાય? C. અને B કેવો થઈ જાય? અલગ થઈ જાય છે. સેમ વસ્તુ અહીંયા થાય છે. આ Fe સાથે શું જોડાઈ જાય છે? SO4. અને કોપર કેવો થઈ જાય છે? અલગ. અહીંયા આપણે ઉપરના સમીકરણમાં જોઈએ, જુઓ અહીંયા, અને આપણે નામ આપીએ Fe અને CuSO અને SO4 કહી દઈએ. તો અહીંયા શું થાય? આ બે જોઈન્ટ થઈ જાય છે તો શું બને છે? FeSO4. અને કોપર શું થઈ ગયું? અલગ થઈ ગયું. કોપર શું થઈ ગયો? અલગ થઈ ગયું. તો હવે શું થાય? કોપર અલગ થઈ ગયો તો એના માટે શું થયું? વિસ્થાપન થયું કહેવાય. શું? વિસ્થાપન. એટલા માટે હવે ખીલી છે એના પર શું થયું? કોપર જેવો કલર થઈ ગયો. એટલે કેવી ખીલી દેખાવા લાગી? કથ્થાઈ કલર. અને આજે પછી અને Fe છે એ કોની સાથે? SO4 સાથે જોઈન્ટ થઈ ગયું. એટલે આ કલર આપને કેવો દેખાવા લાગ્યો? ઝાંખો. અને આપને શું મળ્યું? કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ મળ્યું. કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ બંને કયા સ્વરૂપે હોય છે? જલીય સ્વરૂપે. આ ફેટ છે અને આ મળ્યું એ શું મળ્યું? આયર્ન સલ્ફેટ. એટલે એનો કલર કેવો જોવા મળ્યો આપને? ઝાંખો. અને બંને કયા સ્વરૂપે હોય છે? જલીય સ્વરૂપે હોય છે.
એટલે આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે, દૂર કરે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા છે ને. આ લોખંડ છે એ કોપરને વિસ્થાપિત દૂર કરે છે દૂર. તો આને શું કહેવાય? વિસ્થાપિત પ્રક્રિયા કહેવામાં આવે છે. વિસ્થાપિત પ્રક્રિયાના અન્ય પણ ઉદાહરણો છે, જેમ કે ઝીંક કોપર સલ્ફેટ, તો ઝીંક સલ્ફેટ બને અને કોપર મુક્ત થાય. એ જ રીતના લેડ છે, એનું કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લેડ ક્લોરાઇડ બને, કોપર મુક્ત થાય. આ પણ શું છે? વિસ્થાપિત પ્રક્રિયાઓ છે. તો ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે, તો તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ચાલો, દ્વિવિસ્થાપિત પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રયોગ 10 જુઓ. એક કસનરીમાં હશે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું છે, સોડિયમ સલ્ફેટનું આપણે દ્રાવણ. બીજી કસનરીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈ લીધું, બંનેમાં દ્રાવણ. હવે બંને દ્રાવણોને મિક્સ કરવામાં આવે. મિક્સ કરો, શું થાય છે? શું થશે? વિચારો. તો પાણીમાં તમે જોશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવામાં આવે છે. અને જો તો શું કહેવામાં આવે છે? અવક્ષેપ. દેખાય છે સફેદ કલરનો પદાર્થ? તો એવી કોઈ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા તમે લખી શકો છો, સોડિયમ સલ્ફેટ છે, બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે, તો બેરિયમ સલ્ફેટ મળે અને સોડિયમ ક્લોરાઇડ આપને મળે છે. તો આવું કઈ રીતના થાય એના વિશે જોઈએ. તો અહીંયા Na+ લખાય અને આને છૂટું પાડો તો SO4 - 2. અહીંયા આપણે Ba+2 લખાય, Cl શું લખાય? Cl - 1. તો Na+ Cl- ભેગા થાય તો શું બનાવે? NaCl. Ba+2 SO4 - 2 ભેગા થાય તો શું બને? બેરિયમ સલ્ફેટ. ઓકે, BaSO4 અને અહીંયા NaCl. તો અહીંયા જો Ba+2 SO4 - 2 આયનો વચ્ચે પ્રક્રિયાને કારણે શું થાય? બેરિયમ સલ્ફેટ સફેદ અવક્ષેપ મળે છે. તો મળતી બીજી નીપજ સોડિયમ ક્લોરાઇડ છે. આ પહેલી નીપજ છે ને આ બીજી નીપજ છે, જે દ્રાવણમાં જ રહે છે. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બે નીપજ મળે છે અને જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થયા રાખે છે, તો એને શું નામ આપ્યું? દ્વિવિસ્થાપિત. બંનેનું આપલે થાય છે. આગળની પ્રક્રિયામાં એક જ ખાલી આપલે થાય. આ પ્રક્રિયા છે એમાં ખાલી લોખંડ ને કોપરનું જ આપલે થતી હતી, તો એક વિસ્થાપિત કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપિત કહેવામાં આવે છે. બંનેની આપલે થાય છે. અહીંયા સોડિયમની જગ્યાએ શું આવી ગયું? બેરિયમ. અને અહીંયા બેરિયમની જગ્યાએ શું આવી ગયું? પાછું સોડિયમ. હવે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો આ પ્રયોગમાં જોઈએ કે 1 ગ્રામ કોપર છે એનો ભૂક્કો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. તો તમને શું અવલોકન કરો છો? વિચારો, શું અવલોકન કરી શકો? આ જોઈ લ્યો, આ કોપરનો ભૂકો છે. હવે એને ગરમ કરવામાં આવે તો શું થાય? તો કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. હવે કાળો પદાર્થ સાથી ઉદ્ભવે છે, તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. કોપર ઓક્સિજન ઉષ્મા ઉમેરાય છે તો કોપર ઓક્સાઇડ બને છે. જો ગરમ કરેલા પદાર્થ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થાય? તો પ્રતિગામી એટલે ઊંધી પ્રક્રિયા થાય, જેને કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ છે એ દૂર થાય ને કાંઈ રંગમાં ફેરવાઈ જાય અને ફરીથી આપણે શું મળે? કોપર. તો જેવો તો Cu+O2 તો CuO કોપર ઓક્સાઇડ, અને કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કર્યું તો કોપર મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડન થયું
ઓક્સિડેશન થયું કહેવાય. ને જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે તો એને શું કહેવામાં આવે છે? રિડક્શન. ઓકે, તો અહીંયા ઓક્સિજન મેળવે તો શું થયું કહેવાય? ઓક્સિડેશન. ને અહીંયા હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન ગુમાવે છે તો એને શું કહેવાય? રિડક્શન થયું કહેવાય. તો આપણે અગાઉ પ્રક્રિયા જે જોઈ છે એમ કે આ પ્રક્રિયા દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન પણ થયું છે. તો હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે બીજા શબ્દોમાં કરીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયા ઓક્સિડેશન પામે છે, જ્યારે બીજો પ્રક્રિયક છે એ શું પામે છે? રિડક્શન. જો આ ઓક્સિજન ગુમાવે તો રિડક્શન કહેવાય, હાઇડ્રોજન છે ઓક્સિજન મેળવે છે એને શું કહેવાય? ઓક્સિડેશન. એટલે જે ઓક્સિજન ગુમાવે એ રિડક્શન, ને જે ઓક્સિજન મેળવે એને શું કહેવાય? ઓક્સિડેશન. તો આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવામાં આવે છે? રેડોક્સ. આ રેડોક્સ પ્રક્રિયાના આપણે બીજા પણ ઉદાહરણ આપેલા છે. આ જો ઝિંક ઓક્સાઇડ છે ઓક્સિજન ગુમાવે તો એને શું કહેવામાં આવે છે? ગુમાવે તો રિડક્શન. અને કાર્બન છે ઓક્સિજન મેળવે છે તો એ શું થયું કહેવાય? ઓક્સિડેશન. ચાલો, ક્લિયર છે? ઓકે, તો હવે જોઈએ તો આપણે પ્રક્રિયા જોઈએ એમાં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે, જે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા છીએ. હવે જોઈએ, તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોયેલી છે? તો જુઓ, કોરોઝન, ક્ષારણ, આ પણ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો કોરોઝન એટલે શું થયું? ક્ષારણ એટલે કાટ. અહીંયા જો લોખંડ છે તો લોખંડ ઉપર શું લાગેલો છે? કાટ લાગેલો છે, દેખાય છે? અહીંયા છે તાંબુ છે તો તાંબા ઉપર પણ શું લાગેલો છે? ક્ષારણ થયેલું છે, કોરોઝન કહેવામાં આવે છે. લીલા કલરનું છે. અને અહીંયા ચાંદી છે, શું આપેલું છે? એના પર પણ શું થયું છે? ક્ષારણ છે. આ ચાંદીની ચમચી એકદમ વ્હાઈટ છે, અહીંયા જો બ્લેક થઈ ગઈ. આ અનુભવ તમને ખબર જ છે, ચાંદી છે એ બ્લેક થઈ જાય એટલે એને આપણે સાફ કરવું પડે. કોપર છે એ લીલા રંગનું થઈ જાય. ઓકે, તો આને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. અને તમે ઘણી જગ્યાએ જોયેલું છે, પુલ કે લોખંડના પાટા કે જહાજ બધામાં કાટ લાગવાની પ્રક્રિયા થાય છે, જે શેના લીધે થાય છે? ભેજવાળું વાતાવરણના લીધે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોયેલું હોય કાટ હોય કે તાંબા ઉપર આ ક્ષારણ જોયેલું હોય, તો ચાંદીમાં તમે ક્ષારણ જોયેલું હોય તો તમે પ્લીઝ કોમેન્ટ બોક્સ ઉપર તમે લખીને દર્શાવો. ખોરાપણું, ખોરું, ઘણી વખત ખબર તમે ચિપ્સ ને એ બધી વસ્તુ ખોરી લાગે છે, એનું કારણ શું છે? તો જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખારું થઈ જાય છે, તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવો પદાર્થ ઉમેરવામાં આવે છે, એન્ટીબાયોટિક. અને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેની ઓક્સિડેશન કેવું થાય? ધીમું. જો આ છે ખોરું થઈ ગયેલું વસ્તુ છે એટલે હવે એને હવા ચુસ્ત પેકેટમાં રાખવામાં આવે છે, જેથી ઓક્સિડેશન એનું ઓછું થાય, ધીમું થાય. અને આ બેગમાં કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કેવી થઈ જાય? ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી થઈ જાય, એટલે ઓક્સિડેશન અટકી જાય. અટકી જાય એટલે શું થાય? કે વસ્તુ લાંબા સમય સુધી સચવાયેલું રહે. ઓકે, એટલે વિદ્યાર્થીઓ મિત્રો તમને ખબર પડી શા માટે વેફરના પડીકા આ રીતના ફૂલેલા રાખવામાં આવે છે? એનું કારણ આ છે, જો ફૂલેલા ન રાખવામાં આવે તો શું થાય? લાંબા સમય પછી શું થાય? વેફર પણ શું થઈ જાય? ખોરી થઈ જાય. ને આમાં શું ભરવામાં આવે છે? નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈશું. આ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનો હવે પછી આપણે અભ્યાસ કરવાના છીએ.
ને હવે પછી બીજું ચેપ્ટર કયું ચલાવવું છે તો એ તમે અમને કોમેન્ટ બોક્સ ઉપર લખીને મોકલો કે સર આ ચેપ્ટર હવે તમે ચાલુ કરો તો અમે એ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો.